આજના શુભ સંદેશમાંથી પાઠ 25મો અધ્યાય કલમ 14 થી 30। નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે તારા શેઠના સુખમાં ભાગીદાર થા। ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ઈશ્વરનું રાજ્ય પેલા પ્રવાસીની વાત જેવું છે। પરદેશ ઉપડવા પહેલા તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી। એકને તેણે 5000 સોના મોહર આપી, બીજાને 2000 આપી અને ત્રીજાને 1000 આપી। દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું। પછી તે પરદેશ ચાલ્યો ગયો। જેને 5000 મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને 5000નો નફો કર્યો। એ જ રીતે જેને 2000 મળી હતી તેણે બીજી 2000 પેદા કરી। પણ જેને 1000 મળી હતી તેણે જઈને ખાડો ખોદીને શેઠનું નાણું તેમાં સંતાડી દીધું। ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવી તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો। જેને 5000 સોના મોહર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી 5000 લઈ આવ્યો અને બોલ્યો, શેઠ સાહેબ, આપે મને 5000 સોંપી હતી, જુઓ મેં બીજી 5000 પેદા કરી છે। તેના શેઠે કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે। નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ, તારા શેઠના સુખમાં ભાગીદાર થા। જેને 2000 સોના મોહર મળી હતી તેણે પણ આવીને કહ્યું, શેઠ સાહેબ, આપે મને 2000 સોંપી હતી, જુઓ બીજી 2000 હું કમાયો છું। શેઠે તેને કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે। નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ, તારા શેઠના સુખમાં ભાગીદાર થા। ત્યાર પછી જેને 1000 સોના મોહર મળી હતી તેણે આવીને કહ્યું, શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આકરા માણસ છો। આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને જ્યાં બેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો। એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંતાડી દીધા। જુઓ, આ રહ્યા આપના નાણાં। પણ શેઠે તેને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાંથી હું લણું છું અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું, એ તું જાણતો હતો તો તારે મારું નાણું નાણાવટીને ત્યાં મૂકવું જોઈતું હતું, જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત। તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે 10,000 છે તેને આપો, કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે। આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। આજના શુભ સંદેશમાં શેઠ પોતાના ત્રણેય નોકરોને તેમની શક્તિ અનુસાર મિલકતની સોંપણી કરે છે। પહેલા 2 નોકરો મહેનત કરે છે અને પોતાની રકમમાં બમણો વધારો કરે છે અને તેથી તેઓ પ્રશંસાને પાત્ર બને છે। જ્યારે ત્રીજો નોકર આળસુ રહે છે, બિલકુલ પ્રયત્ન કરતો નથી અને તેથી તેને શિક્ષા મળે છે। મારા જીવનમાં પણ કંઈક આવું જ થાય છે। પ્રભુ મને જે શક્તિઓ આપેલી છે તેનો હું સદુપયોગ કરી ઈશ્વરની નજરમાં પ્રગતિ કરું છું કે પછી મારી એ શક્તિઓને હું વેડફી નાખું છું। પ્રભુ આપણ સૌને આપણી શક્તિ અનુસાર કાર્ય કરવાની સતત પ્રેરણા આપતા રહે તેવી દૈવી કૃપા માંગો।
શિવાય શિવાય